તાજેતરમાં ગુજરાતના પર્યટન વિભાગે પ્રકાશિત કરેલી એક જાહેર ખબર સામે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ જાહેર ખબરના કારણે કચ્છના જંગલી ગધેડાઓ પર જોખમ ઊભું થવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. ગુજરાત પર્યટન વિભાગની જાહેર ખબરમાં પ્રવાસીઓને કચ્છના રણમાં નીલગાય, રણના શિયાળ, ઘુડખર, જંગલી ગધેડા અને સુરખાબ જેવા પશુ પંખીઓ સામે સ્પર્ધાઓ કરવાનું ઇજન અપાયું છે. આ જાહેર ખબરમાં સ્પર્ધા કરો જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. આ શબ્દોના કારણે પ્રવાસીઓમાં ગેરસમજ થવાની શક્યતા એનિમલ લવર્સ સંગઠનોએ દર્શાવી છે. પ્રવાસીઓ પોતાના વાહનો જંગલમાં પશુ પંખીઓ પાછળ દોડાવે તેવી શક્યતા હોવાથી પશુઓને ગંભીર ઇજાઓ થવાની શક્યતા છે. પશુ પ્રેમીઓ કહે છે કે આવી સ્પર્ધા કરવી એ કાયદેસર રીતે ગુનો બને છે. 1972ના વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ પ્રાણીઓને ત્રાસ આપવાના કિસ્સામાં રોકડ દંડ અને કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર ખબરના સ્પર્ધા કરો શબ્દો સામે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. જો કે નિષ્ણાંતો અને એનિમલ લવર્સ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સામે ટુરિઝમ વિભાગે ખુલાસો કરતા જણાવ્યું છે કે સ્પર્ધા કરો શબ્દો માત્ર આકર્ષણ માટે જ વપરાયા છે. આ શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે એ બાબતનો ખ્યાલ જાહેર ખબરની વિગતો લખનારને આવ્યો નથી. ટુરિઝમ બોર્ડ એડવર્ટાઇઝમેન્ટની વિગતો પર પુનઃ વિચાર કરી જરૂરી સુધારા કરશે તેવી ચોખવટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગધેડાના દુર્લભ ગણાતી ઘુડખર પ્રજાતિ ફક્ત કચ્છમાં જ જોવા મળે છે. હાલમાં કચ્છમાં માત્ર 4,451 ઘુડખર બચ્યા છે. આંતરરાષ્ટ્રીય પશુ સંવર્ધન સમિતિએ પણ ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણી છે. ટુરિઝમ વિભાગ દ્વારા પ્રકાશિત જાહેર ખબર ઘુડખર માટે જોખમરૂપ હોવાથી પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.